ઘણીવાર એવું કહેતા હતા કે છે કે મારો રોલ એવો દાદા ભગવાન ફાઉન્ડેશન અને દાદાના કાર્યમાં કેવો છે તો કે છે એક મોટા રાજા જતા રહ્યા હોય, રાજમાં ના રહ્યા હોય અને કુંવર નાનો હોય. તો કે છે આજુબાજુ વાળા બધા લૂંટવા આવે, પછી પ્રજાને દુઃખ કરવા આવે, ત્યારે કે છે સત્રિયાણી હોય ને એ બહુ જ દાપણ વાળા હોય, કોઈ પણ સત્રિયાણી. એટલે કે છે કે ત્યારે રાજમાતા હોય ને એનો રોલ શું હોય તો કે છે કુંવરને સાચવે, કુંવરને તૈયાર કરે, અને રાજમાં કોઈ લૂંટી ના શકે ને એવી આખું રાજ બનાવે. આખું સેટઅપ એવું કરી નાખે, એવું સેટઅપ કરે કે રાજને કોઈ લૂંટી ના શકે, અને કુંવરને ખૂબ તૈયાર કરે. તૈયાર કર્યા પછી કુંવરને ગાદી સોંપી દે કે છે. ભગવાન પાસે જતા રહે. જગત કલ્યાણી પ્રેમ સ્વરૂપ નિરૂમા, એમાં એટલી બધી દાદાના અંતરાશય બધા જ એક એક વર્ણન કરેલા છે કે દાદાની આ ઈચ્છા હતી, નિરૂમા આ રીતે પૂરી કરી, આ ઈચ્છા હતી આ પૂરી. કોઈ જ્ઞાન આપનારો તૈયાર કરજો કે છે, તો એ કર્યું. બધા આપતા પુત્ર તૈયાર થાય તો કે 100 છોકરા 100 છોકરીઓ તૈયાર થાય એવું કરજો. પછી આ કાશ્મીરની વાત, પછી અડાલજમાં ત્રિમંદિર, પછી છાપરા નળિયાવાળા ઘરો, બધું બેંક ને નિરાંત ને સ્ટોપ એન્ડ સ્ટે ને બધું જબરજસ્ત એમની બધી જ ભાવનાઓ પૂરી કરી અને દાદા પાસે જતા રહ્યા. હા, એક કેવું એક જ વ્યક્તિ, દાદા પોતે એકલા કેવું જબરજસ્ત ફેરફાર કરી શકે છે, નિરૂમા એકલા કેવો ફેરફાર કરી શકે. એટલે હા, એક જ વ્યક્તિ પ્યોરિટી હોય, એને કંઈક જોઈતું જ નથી આ જગતનું. અને જેને જગત કલ્યાણ માટે જેણે ભેખ લીધો છે એ નિરૂમાને પૂછે છે તમારે કમાવાની ઈચ્છા છે કે નહીં, દાદાનું કામ કરવું છે મારે, દાદા જોડે રહી જગત કલ્યાણ કરી શકું એ મને આશીર્વાદ આપો. તો કે એમ જગત કલ્યાણ, જગતના લોકોનું કલ્યાણ કરવાનું, આખા જગત કલ્યાણ માટે જેણે ભેખ લીધો છે એને જગતનું કોણ આંતરી શકે? એવી કોઈ શક્તિ નથી કે જગતમાં આંતરી શકે. અને આખા બ્રહ્માંડના દેવ લોકો તમારી પર ભોલા વરસાવી રહ્યા છે. એટલે મોટી એક નિરૂમાનું આપણી માટે કહેવાય કે આ આટલું બધું દાદા દેખાડવા માંગતા હતા કે આવું તમે તૈયાર થાવ, અને સ્ત્રી દેહે ત્યાં સુધી પહોંચી શક્યા.